ના 2 દિવસથી પાણી નખાણું નહોતું ને તો ફરમાઈ ગયા તમે પહેલાં આને પાણી આપવા દે. અડદની દાળ કરવી છે. અડદની દાળ કેટલાય દિવસથી નથી કરી. કીધું ચાલો અડદની દાળ ભોપાલ ગેસ જે દુર્ઘટના થઈ હતી એની સિરીઝ આવી છે એ જોતા હતા. એટલું દુઃખ થાય અને જોતા હોય ને તો આપણને એમ થાય કે આપણને મૂંઝારો થતો હોય એવું થાય બધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો ચાલો ચા નાસ્તો કરવા. કેવિનના પપ્પા તાજ તો વહેલા વયા ગયા છે. હું જઈને ચા નાસ્તો કરવા બેઠા છે. કેવિન હજી સૂતો છે. ઉઠી ગયો તો હાલો ચા નાસ્તો કરવા. તો આજ તો ઘણું બધું કામ હોય છે, બહારનું કામ હોય છે અને ઘરનું કામ હોય છે. ફટાફટ ચા નાસ્તો કરીને કામ પતાવી દઉં. મારે 1-2 બ્લાઉઝ સીવડાવવાની એવી રીતે જવાનું છે તો એ ટાઈમ મળે તો આજે જઈશ. કેમ કે આજે વિડીયોનું કામ એ બાકી રહી ગયું છે કાલે એ કરવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં ચા નાસ્તો પતાવું જલ્દી કામ પતાવી દઉં. જો મારી ચા છે, આદુવાળી બનાવી છે આજે, ગાંઠિયા છે, રોટલી છે અને દૂધ. વિડીયોનું કામ એ પતાવી દીધું. બ્લોગનો વિડીયો છે ને એડિટ કરીને અપલોડ કરી નાખો. અને હવે છે ને કુકિંગ વિડીયો છે ને ભાજીનો વિડીયો બનાવવાની બાકી રહી ગયો છે. રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તમે તો પહેલાં રસોઈનું જમવાનું પતાવી દો ને પછી વિડીયોનું કામ પતાવું. ના 2 દિવસથી પાણી નખાણું નહોતું ને તો ફરમાઈ ગયા તમે પહેલાં આને પાણી આપવા દે. પછી જો જમીનમાં હોય ને એનો વાંધો નહોતો, કુંડામાં હોય છે ને તરત કરમાઈ જઈશ. ઉપડાતી નથી મારેથી. જામાં એ બધી મરચાં થશે એવું લાગે છે. ફૂલ થઈને ખરી જાય છે પણ હવે કદાચ થશે એવું લાગે. બોગનવેલ સરસ થઈ ગયું. અને આ મરચાંના રૂપામાં જો બીજા ડાળખા ફૂટ્યા છે એટલે ફ્રેશ એકદમ મસ્ત થઈ ગયો છે. ફેલાઈ જાય ને થોડુંક એટલે મસ્ત થાય. બધે મરચાંના રોપા છે, ઘણા બધા વાવ્યા છે. 2 દિવસે એક વખત પાણી નાખી દઉં છું. 2 દિવસ સુધી હાલે. જ્યાં કેળ તો જો મારા માથેથી ઉપર વહી ગઈ છે. અને બસ રસોઈ બાકી છે ને તો રસોઈમાં તો અડદની દાળ કરવી છે. અડદની દાળ કેટલાય દિવસથી નથી કરી. કીધું ચાલો અડદની દાળ, મરચાં અને બાજરીના રોટલી અને ભાત એટલું બનાવવું છે. રસોઈ થઈ ગઈ પણ કોઈ ઘરે નથી. કેવિન છે ને એનું બેગ રિપેરિંગ કરાવવા માટે ગયો છે. કાલે ગયો તો બેગ રિપેરિંગ કરાવવા, એક સિલાઈ મારવાની હતી બેલ્ટમાં ખાલી, તો ત્યાં કરાવ્યું અને ઘરે આવીને તો જોયું તો પાછી સિલાઈ નીકળી ગઈ. તો હવે આજે પાછો દેવા ગયો છે. તો એ આવે અને કેવિનના પપ્પાએ કે આજ મારે થોડુંક મોડું થશે આવવામાં. તો કીધું ચાલો પાછું હું થોડુંક વિડીયોનું કામ કરી લઉં અને પછી આવે ત્યારે જમવા બેસીએ. તો ચાલો બધાએ અત્યારે જ કીધું જમવા, કેમ કે આવે પછી મોડું થાય કાંઈ એટલે માટે. ટાઈમ હશે તો વિડીયો શૂટ કરશું. સાંજ થઈ ગઈ છે અને છે ને ઓલું બિલાડીનું બચ્ચું તમે જોજો કે હમણાંથી નથી આવતું. 2-3 દિવસથી એ છે ને બીમાર થઈ ગયો છે બહુ જ.
ખબર નહીં તાવ આવતો હશે કે શું હશે, તો નથી આવતું 2-3 દિવસથી. એક વખત આવ્યું તો પણ એનો અવાજ જ નહોતો નીકળતો, બોલી જ નહોતો શકતો. જેની કેટલું બોલાય ને તો બોલે નહીં, અને ભાગી ગયો તરત જ, અવાજ જ ન નીકળે. મોઢું ખોલે ને પણ બોલી ન શકે. તો બચ્ચો છે ને અત્યારે અહીંયા ઉપર બેઠો છે, બોલાવું છું ને તો ખાલી સામું જોઈ રહીશ. બિચારો બોલી નથી શકતો, બીમાર થઈ ગયું બિચારો. બચ્ચું હાલો બચ્ચું લો, હાલો જો સામે બેઠું. નહીં તો એ બોલે સામેથી, એને જવાબ દેવો પડે. બચુલું યાર્યું જોઈ રહીશ, ખાલી સૂઈ ગયો છે. આજ તો એ સારું લાગે છે ને, નહીતર તો 2-3 દિવસથી તો આવતું નહોતું. અને પરમ દિવસે આવ્યું ત્યારે જમવાનું આપ્યું તો જમ્યું નહીં, એટલે હવે કદાચ સારું લાગે છે. અને આપણે જીંજરાના પાનની ભાજીનો વિડીયો છે ને, મારે એડિટ કરવામાં થોડુંક લેટ થઈ ગયું, કેમકે આ તબિયતના લીધે છે ને જેટલું થાય એટલું જ કામ કરું છું. તો આજે બપોરે એડિટ થયું, રેકોર્ડિંગ કર્યું, અને હવે હમણાં જ હવે અપલોડ કરવું છે. એટલે વિડીયો આવી તો ગયો પણ મોડું થયું થોડુંક. તો જોઈ લેજો બધાય કુકિંગ ચેનલમાં જીંજરાને પાનની ભાજીનો વિડીયો, અને કેવો લાગી એ કહેજો. તો ચાલો હવે અત્યારે તો રસોઈની થોડીક તૈયારી કરું. આજ તો છે ને મસાલા ખીચડી અને મરચાં, બીજું કાંઈ નથી કરવું. 2 વસ્તુ બનાવી છે તો થોડીક તૈયારી કરું. ચાલો જમવા. જો મસ્ત મસાલા ખીચડી બનાવી છે, ગરમા ગરમ ખીચડી સાથે વઘારેલા મરચાં અને છાશ. હાલો બધા આવી ગયા છે, કેવી આવી ગયા, પપ્પા આવી ગયા, જમી લઈ. જમીને ફ્રી થઈ ગયા, અને પછી આપણે જોયું છે કે ભોપાલ ગેસ જે દુર્ઘટના થઈ હતી એની સિરીઝ આવી છે, એ જોતા હતા. કાલે થોડુંક જોયું હતું, આજે જોયું. એટલી ખતરનાક છે, બહુ આપણને આમ એટલું દુઃખ થાય, અને જોતા હોય ને તો આપણને એમ થાય કે આપણને મૂંઝારો થતો એવું થાય. બધા જે માણસો ગેસના કારણે આમ હેરાન થતા હોય ને, જોઈને આપણે શ્વાસ ન લઈ શકતા હોય ને, તો આપણને આમ જાણે તકલીફ થતી હોય ને એવું થાય. એટલું ખતરનાક સિરીઝ છે. હજી અડધો જોયો, અડધો થોડું રોજ જોશું. જોજો જેણે ન જોયું હોય કે જ્યારે હકીકતમાં આ વસ્તુ થઈ હશે ત્યારે લોકો કેવા હેરાન થયા હશે, કેટલી તકલીફ ભોગવી હશે. જોઈને આપણને આમ આંખમાં પાણી આવી જાય, રોવું આવી જાય, એવું થાય કે અરે એ સમયમાં કેવું થયું હશે. તો જોજો બધાય. અને સારું, ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળશું. બાય, ગુડ નાઇટ.